કેમ છો બધા મજામાં? આજે ઘરે આવી ગયા છે, દાદીમાની વાર્તા સાંભળવાની છે. તમે તમને ખબર જ હશે, નાના હતા પેલા તારા દાદીમાં બહુ વાર્તા સંભળાઈને નિંદર લાવતા હતા. એ જમાનો તો લુપ્ત થઈ ગયો, બરાબર છે. પણ મારા દાદી હજી જીવતા છે. એ મને સરસ મજાની મારા માડી મને વાર્તા સંભળાવશે, બરાબર છે. અને તમારે જો વાર્તા સાંભળવી હોય તો છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં. મારા દાદા દાદી મારા બરાબર છે, મસ્ત મજાની વાર્તા માંડશે, તમારે સાંભળવાની છે, બરાબર છે. તમે જોઈ શકો છો, નાના હોય તો. કા બાપા મજામાં? મજામાં મજામાં. મારી મજા મજામાં વાર્તા કહેશો ને તમે? વાર્તા કે બે હારા મારી મસ્ત મજાની કહી દો, નીંદર આવી જાય છે મને. હો હા એમ પેલા જમાના હાલડા ને બધું ગાતા હતા, વાર્તા માનતા, ટીવી હતા નહીં, તારની બધી વસ્તુ છે, બરાબર છે. તો તમને સંભળાવવા જઈ રહ્યો છું વાર્તા. મારા માં છે, એમને કેટલી લગભગ 300-400 થી વધારે. તમને કેટલી વાર્તા આવડે? મારી 500 ઉપર આવતી, કેટલી આવડતી છે? વાર્તા તો ઘણી આવડે પણ હવે ભૂલી જવાય, હવે નથી યાદ રહેતી. તમને આવડે કે બાપા? આવડે ખાલી વાર્તા સાંભળતા જ આવડે. જેની શું માંડો શેની માંડો? આકલાની એવા કઈ વાત ગોડા. જો હવે આપણે વાર્તા મંડાવવાની છે, બરોબર? તમારે સાંભળવાની છે, ધ્યાનથી સાંભળવાની, બરોબર? કેમ છો મારી? હારું ને? મસ્ત મજાની વાર્તા કેવો? હારી, મને મજા ઊંઘ આવી. હાલો કરજો, હાલો. પછી આ રાજા એક રાજા હતો. હા. રાજાના હાથ રાણી હતી. હાથમાં એક સંતાન નતું. પછી આ સંતાન નતું એમાં સવાલ છે ને એ માનીતી હતી ને એક અનુમાનીતી હતી. અનુમાનીતી નામ દામાવંતી રાણી હતી. પછી આ દામાવંતી ને તો એકલી ના મૂકી હોળી બનાવી દીધી ને એકલી રહી બચારી, આની પાસે કાંઈ નહીં. પછી એમ કરતા કરતા રાજાને વિચાર છે લાઈને શંકર ભગવાનના મંદિર જવું, જો શંકર ભગવાન મને કામ આપો તો સંતાન. પછી આ શંકર ભગવાનના મંદિરે ગયા એટલે આને તો ખૂબ પૂજા કરી એટલે પૂજા કરી તો શંકર ભગવાન એને પસંદ થયા. પસંદ થયા ને એટલે શંકર ભગવાન કે માંગ કે રાજા કે માંગુ કે તારે શું છે કે મારા સંતાન નથી. કે તારે જો રાજા કે હું તને આપું કે શું કે આને આ એક લાગ્યો ધોકો આપું, અને ધોકામાં જો તારે રજમણાનું ફળ કેરી હોય એની ઉપર તું ઘા કરીને એટલે હાથ ફળ પડશે અને તારા હાથે રાણીને ખવડાવી દેવાનું કે સારું કે. પછી આ એને ધોકો માર્યો તો હાથ ફળ પડ્યા. હાથ પડ્યા એટલે હાથે લઈ ગયો ઘરે લઈ ગયો અને રાણીને દીધું. રાણી વિચાર કરવા માંડી કે હાથ ફળ તો હાથે આપણે ખાઈ જાય ને કે હનુમાનની નથી દેવું કે. પછી આ હાથે જણ્યું ઓલી અચેક ખાઈ ગયું ને એક એમાં ભગવાન ખાઈ ગયું. આ હનુમાનની રાણી ન આપ્યું. પછી હનુમાનની રાણી રહી ને એ વિચાર કરવા માંડી કે રાજા જ્યાં ભગવાન ના મંદિર છે તો કઈ લાયા કે. એટલે કે હા કે હું દાસી મોકલું. દાસી જઈએ તો દાસીને કીધું કે બેટા જે હોય ને ગમે તો તું લાવજે. દાસી અહીંયા જઈ ત્યાં તો ગોટલા થાળડા ને એ તો પડેલા. દાસી તો ખોળો ભરી અને જઈ અહીંયા કે ભાઈ સાહેબ કે આવો તો કે ગોટલા થાળડા ને એવું બીજું કઈ સર નહીં કે કઈ વાંધો નહીં એને ધોઈ નાખજે તું. પછી ધોઈ નાખ્યા કે મૂકી નાખ્યો. છૂટીને પછી એને ખાંડીને પછી એને રાબ બનાવી દે મને. પછી રાબ પીવાનો આનો વિચાર કર્યો. પણ આના હાથમાં એવું થયું નહીં કે રાજા પદાક્ષર માન સંતાન રહે તો રાજા મારી ઉપર ખૂબ માન થાય. એટલે કે હું મને સાંડા અને સુરત ને બેને બોલાવું. સાંડા સુરત ને બેને બોલાવી અને સાથમાં રાખ્યા. એ સાંડા સુરત કે મારી સાથે રહેજો કે ભગવાન કીધું મને આમે સંતાન આપો તો તમારે સાથ ખોબાની કે. સાંડા સુરત કે હારું કે. પછી કે અડધી કે હું પી દઉં અને અડધી કે મારા ઘોડાને પાવ કે. પછી એના ઘોડીને પાઈ અડધી રાબ અડધી ને પીધી. પછી આને એના તરત જ 9 મહિના 9 દાડા થયા એટલે આના દેવ જેવો દીકરો આવ્યો. દીકરો જીવો વધો રાજ્ય વધો એવો વધતો જ જાય. પછી ઓલી સોય રાણીના કોઈ વાડા બોબડા લુલા લંગડા ને એવા આવ્યા. દગો કર્યો તો દગો કોઈ હગો હોય પછી આને દગો કર્યો તો. પછી આ છોકરો મોટો થવા માંડ્યો. પછી જોશીને બોલાયો કે જોશી કે આનું નામ જોઈ દો કે મારો પુણે દામાવંતી. જોશીને બોલાવી નામ જોવડાયું. એટલે કે ભાઈ આના બે નામ આવે કે શું એક મોતિયો મારું અને એક ગજરા મારું. એટલે ગજરા મારું રાખો કે બહુ સારું કે. પછી આ ગજરા મારું નામ રાખ્યું. વધતો જ બધી વાત કરવાની. રાજાને ખબર પડી કે એના ઘરે કે દીકરો. રાણીને પૂછ્યું કે તમે આપ્યું તું ફળ કે ના કાંઈ એમ આપ્યું નથી ને દીકરો ત્યાંથી ગયા. પછી કે તારા હવે એને કે હું અહીં બોલાવું કે જવાન દીકરા અહીં બાડા બોબડા બધા મોટા થઈ ગયા. ત્યાં ગજરા મારું મોટો થઈ ગયો જવાન. એટલે ગજરા મારું બોલાયો કે દાગે. એટલે ગજરા મારું કે મારા પિતા કે તમારા નથી ત્યાં તો મારે શું કામ મારે અહીંયા જવું પડે કે બેટા જવું પડે એ તારા પિતા ગરીબ તો અને તું જાગે અહીંયા તો કે પેલા જઈને તારા પિતાને તું નમસ્કાર કરજે કે તમને અનુમાન્યતા કર્યા અને હું નમસ્કાર કેમ કરું કે. તો કે બેટા એક નમો કે મારી ઢાલના, એક નમો મારી તલવારના અને એક નમો મારી માતાના ઠાંડા સુરતના સાખ્યા રાખ્યા એને નમો કે બીજાને કોઈ નહીં કે ના બધા જાગે. પછી આવીને મારી મોકલ્યો કે રાજાને એવું થયું
કે મારો બેટો કે દરવાજા ખુલ્લા રાખીને તો પાછો હાલ્યો આવશે એટલે બારી ખોલી રાખો એટલે વાંકો વળી અને આવે ને તો મને નમસ્કાર થઈ જાય છે ત્યાં છોકરો ગુજરાત મારું ગયો અહીંયા એટલે આમ જોયું કે આ બારી એક જ ખોલી છે તો કે માથું પેલા નથી ચાલવું છે પેલા પગ ગાલ્યા એને પગ બારીમાં નાખી અને એ પછી માથું લીધું અને એને નમસ્કાર ન કર્યો નમસ્કાર ન કર્યો એટલે રાજાને એકદમ ચીડ ચડી હે કે મારો દીકરો થઈ અને આવ્યો હોય તો મને નમસ્કાર ન કરે કે તો જા કે તને દેશ વટો દઉં કે તું મારો દીકરો નહીં કે કાળા ઘોડે ને કાળા લુગડે તું વયો જાય છે દેશ વટે અને તું આવીશ ને અહીં કે આ છોકરો તો એકદમ ઘરે ગયો ઘરે જઈને તરત કાળા ઘોડા ને કાળા લુગડા લઈ અને દેશ વટો હાલ્યો એટલે આને એમ થયું કે આ દેશ વટો વયો જાય છે એ કરતા લાઈન લગ્ન કરી નાખું તો પાર આવે છે તો એ ન દઈ શકે પછી આને એમ થયું કે મારી પાસે કોઈ સહ નહીં રાણીને એ રાણી કે તાર લાય કે ભરવાડમાં જવું ભરવાડમાં કીધું કે ભાઈ કે તાર કે હાંડું છે કે મારા હાંડું કે એક કોણ હાંડ હાંડું તો કે તાર હારી કી કે હારી હોય ને અત્યારે લઈને તું જા અને મારા ભાઈને કે દગાડીને આવે અને રાતે એવી કરી નાખ્યું કે ગજરામાં આ તો એકદમ કે મારા ગંગા જમનાની જોડ શક્યા ઓલા ભગવાનને કેવું થયું ખબર કે એને એમ થઈ ગયું કે મેં હાંડું આમ સાડી અને આઈને કે પછી આ ગાનભાઈ કે મારા ગંગા જમનાની જોડ હાંડું છે મેં કોઈના ખેતર ગયા નથી કોઈના ખેતર મેં સાર્યા નથી અને મારે તો માર્ગ હું સારીને આવ્યો છું કે અને કોઈનો બગાડ કર્યો નથી કે પછી કે એવું નથી પણ તને કે આપું હું માથા મળ્યો અને રાણીના તારી બૈરું આપું હાર કે પણ તું અત્યારે નતા જાગ્યા પછી આ ગંગા જમનાની હાંડું લઈ અને ઉપડી જાય અમનગર જાય ને એ હિંમતનગર ઈ જ અમનગર એનું નામ અમનગર પછી હિંમતનગર પાડ્યું પછી અહીંયા જાય હારે જાય કામ વસમાં ભોયા રમતા હોય ને એટલે આની એમથી ભોયા રમે કે અને આ ભોયા હવાર સુધી રમશે તો હવારમાં નાઈ પડી જાય છે તો ઠીક બાર નહીં પકાય છે થોડો ભાઈલો એટલે આમ એમ થઈ ગયું કે લાય કે ચાપ ગોળ નાખી દેવા અને રાત જાતી હવાર કરો એ રાત ને પૂછ્યું કે તમે કોણ છો કે હું વાણું આવવા જાઉં હવાર કરો કે તારા ચાપકો મારો પડી ગઈ જવાનું કે માસી એટલે રાત રહી ને ચાપકો દીધો લઈને એના ખલકામ કોઈ દીધી રાતનું રાત વાર એ સોળ તાર જાય ને પછી આ તો ગયો તો પાછો ફરીને આપણે આવ્યો ઓલા ભોય રમતો ઓલા ભોય શું કે મારું બેટો આ ના 2 વખત ખેલ કાઢ્યો તો હજી સવાર પડતું નહીં કેમ કે આને ખબર પડી ગઈ કે મેં રાતને બાંધી દીધી અને ચાંચી સવાર પડો લાય કે હું જાઉં હિંમતનગર જ્યાં ત્યાં ગયા તા દરવાણી પૂછ્યું કે ભાઈ દરવાણી કે ઉકેલ કે દરવાજો મારો ત્યાં નતા કે ભેગું થવું કે રાજાને કીધું એ રાજાનું નામ શું સાલાન સુલી રાજાને તો અમારો રાજા ન ઉઠો કે અને હવારે ઉઘેરશું કે દરવાજા આ હાઈ ને કે ભટ ભૂની કે પાપની મેં તારો ખોટો કર્યો વિશ્વાસ કે અને અત્યારે મારે પાછું વળવાનું ના હોય રીતે વળું પછી હાઈ ને ભગવાને વસાવી આપી કે અત્યારે તું આંડો એક ક્ષેત્રમાં પાછી લઈ જાય પછી મને ટેકાડજે તો ઘટના કાંગડા શીખીને મજમાં પડીશ કે પછી આને એક ક્ષેત્રમાં પાછી લઈ જાઓ અને ઘટના કાંગડા ટેકાય ને હજી અત્યારે પડી ગયેલું અહીંયા તો એ નિશાન છે એ પછી મજપા થયો સારા સુરેન બેન જગાડ્યા કે હા અત્યારે કેમ કે હું આવ્યો કે દામોદરથી મને મોકલ્યો અને તમારા ભાણી રેની એ રાતમાં વયો થાય છે એ કરતા તમે હાલો એમ કે કાં કે એને બાપુ જે દેશો તો આવ્યો એટલે એ જવાનો આ તો તરત જ તૈયાર થઈ અને પાછા આવ્યા પછી દામલા ભોયા રમતા હતા ને અહીંયા કને આવી અને રાત છોડી મૂકી અને આખી ત્યાં ગયા ઘરે ગયા દામોદરથી કે આવી ગયા કે હા પછી રાતે કે ગમે ત્યાં જાઓ ભાઈ અને હગું કરી જાઓ અને અત્યારે આને લગ્ન કરી નહીં તારે સારું આ બધું અહીંયા કને આને જોઈ કન્યા એના ભાઈ અને તરત જ લગ્ન કરવાનું તો એ રાણીનું નામ ચંપાધી રાણી હતું ચંપાધી રાણી આજે આને લગ્ન કર્યા પણ 2 ફેરા ફર્યા 2 ફેરા ફરવાના તાવડે એને યાદ આવી મારા બાપાએ મને દેશ ઉઠાવ્યો તો હું અહીં ફેરા ફરવું છે એકદમ ઘરમાં તોડીને ભાગો અહીંયા આગળ વયો જાય ત્યાંથી ગઈ અને તરત જ એની માપા જાય કે બધા તું કેમ ગયા હું તો જોઈ લગ્ન કર્યા તે ના કે મારા બાપા જે કાંઈ દીધો તો એટલે ના થઈ લગ્ન તો થઈ ગયા ને કે 2 ફેરા ફરી દીધા 2 ફેરા પછી પહોંચી ગયા ઠીક છે પછી હારે જાય આકાશમાં એની માનવ પછી લાગી ઢાલના તરવારના બધું લઈ તૈયાર થઈ અને જાય અહીંયા પણ બરાબર ઓલી દાસી હોય ને એ આંગળામાં તેલ લેવા દાસી હોય એ મોકલી હોય ચંપાતી કે આંગળામાં તેલ દે મારા માથા આ આકાશ નો ઉડતો થતો હોય ઘણો તારો એ તો પસાઈ રોજા તે દાસી શું કે જામવંતી જાણે એ દીકરો હોય કે અને અસ્તલ અમારા બેન નો કે ઘરવાળો હોય તે જઈને પાછી વળી કે કેમ પાછી વળી કે ગજરા મારું જાણે થતા હોય એવું લાગે મને પછી ગજરા મારું ને હેઠો ઉતારે ભાઈ હેઠો ઉતારે ને તો અહીંયા કને
કે આ રાતમાં રહો કે ના રાતમાં રહું કે હું જાઉં કે તારે 2 કિલા પડાવવાનું 2 વાગ્યો કે આવી કરી નતા મારા બાપાનું વચન પાળવાનું. પછી એ થાય ને અહીંયા કને રાતે ન એને રાખો દાજન કે તું પેલું ઢાળ જઈને અને ભૂલી જાય એક કોરનો. પછી આ શું કહે કે કુકડો બોલે ને તરત જગાડી અને હવારે વહેલા અંધારામાં વયો જાવ કુકડો બોલે. આ કુકડો તો ઓલા 4 વાગ્યા પેલા બીજા પરોડીએ તરત કુકડો બોલ્યો એટલે કે કુકડો બોલ્યો ઓલો ઉઠી અને તરત ભાગવા માંડ્યો. ત્યાં ઓલી દાસી રાણી જઈને શું કે ફટ મોટા કુકડા કે તું બોલ્યો અને મારું કે ત્યાં ત્રાસ પડાયો કે એટલે તમારી કારણે નહીં બોલ્યો હું તો બોલ્યો ઘડી બોલ ને કાલ કે બિચારા હવે ઉઠીને ધંધો જાય ને કે એટલે મારે બોલવું પડે કે તમારે ઓલી નહીં બોલ્યો કે પછી અહીંયાથી પાછો ઉપડી જાય તો બીજા પ્રદેશમાં જાય એટલે અહીંયા રાજા હોય રાજા અહીંયા પણ એને રાજભાવ રાખ્યો એટલે રાજા રહ્યા ને એ કહે કે મોટા રાજા કે તમે તો આમ મોટા તાજપુર તમારું ઝઘડો કે રાજાને કોણ લાગો કે હા કે રાજાને કોણ છું કે તારે મારી દીકરીના હારે લગ્ન કરો કે તમે આ કે હું લગ્ન ના કરું કે ના લગ્ન કરીને જ જાવ કે અહીંયા પછી પછી આ પડદા મૂકો લાલ પડદો પીળો પડદો પછી લીલો એવા બધા હાથ પડદા મૂકો એ હાથ પડદા વાંચી અને પછી આ પાછો એની હારે પાણી પછી એને લઈ જાય અને અહીંયા એના પૂરો થાય ને 14 વર્ષ એટલે જાય અને સંપાદીને હારે લઈ જાય અને આ રાણીને લઈ જાય 2 રાણીઓ લઈને અહીંયા કને જાય ઓલા બાડા ગોબડા ના બધા ખેંચી જાય ત્યાં તો 2 રાણીઓ લઈને આવ્યો છે પછી અહીંયા કને જઈ અને માન પછી લાગે રાણી જઈ ગમમાં પડે અને પછી ખાતું દિન કરી તમે જોઈ શકો છો બાપાએ ચા પી લીધો મારો થોડોક બાકી રહ્યો. સજી ગયો છે હા જામાં પડી જાય ને બાપા ચા પીવાનું જામાં પડી જાય ને ચા પીવાનું. જો માં પણ પી રહ્યા છે ચા. 3 ટાઈમ તો ચા પીવા જોઈએ કા બાપા? કેટલા ટાઈમ પીવો? 3-4 ટાઈમ પીવો. તમને વાર્તા સાંભળવાની મજા આવી ને? બસ તારે મત આવી નાનપણથી મોજ કરેલી છે વાર્તા સાંભળવાની. બરાબર, તમે પણ ચા પીવા આવી જાઓ. સરસ મજાનો બન્યો છે.